હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. ચલો તો આજે આપણે બનાવીશું શિમલા મરચાં અને ડુંગળીનું શાક. ગરમી છે, તમારી જોડે કોઈ વસ્તુ નથી હાજરમાં અને પેટ ભરીને ખાવું છે તો મસ્ત રેસીપી છે. તો તમે જોજો હું બનાવું એ રીતે અને ટ્રાય ચોક્કસથી કરજો. તો એના માટે પહેલાં આપણે મેં એક શિમલા મરચું લઈ લીધું છે, ડીટું કાઢી નાખ્યું છે, 2 ડુંગળી લીધી છે અને 2 થી 3 લસણની કળીઓ લીધી છે. ઓકે ફ્રેન્ડ, પહેલાં આપણે એને સમાર લઈશું. સમારવાની પ્રોસેસ તમને જે રીતે ફાવે એ રીતે સમારવાનું, પણ જ્યાં સુધી તમે એના ઊભા પીસ કરશો ને ફ્રેન્ડ, તો તમને આ રેસીપી બનાવવામાં બી મજા આવશે અને ખાવામાં બી મજા આવશે. તો આ રીતે શિમલા મરચાંના 4 કટકા કરી લેવાના અને એનું ડીટું કેવું લાગતું હોય તો તમારે નીકાળી લેવાનું અને આ રીતે એની પતળી પતળી ચિપ્સ કરી લેવાની. આ રીતની, બહુ નાની બી નહીં અને બહુ મોટી બી નહીં, આ રીતની. તો તમને મજા આવશે શિમલા મરચાંનું શાક ખાવાનું બી અને થોડું બનાવવામાં બી વ્યવસ્થિત. આ રીતે ગોળ કટકા બી લોકો કરતા હોય છે, કારણ કે આપણે લોટવાળું કરતા હોઈએ છીએ ને. આજે આપણે લોટવાળું નહીં કરીએ, મસ્ત દહીંવાળું કરીશું શાક. ખાવામાં તમને બહુ જ મજા આવશે. તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. અને આપણે એમાં ડુંગળીનું ઉપયોગ કરીશું. સમારવાનું તમારી ચોઈસ છે, તમને જેવું ભાવે એવું, પણ મેં તમને કીધું કે ભાઈ આ વસ્તુ સારી લાગશે અને ક્વોન્ટિટી બી તમને જે ભાવતી હોય વધારે ઓછી તમે કરી શકો છો. મેં શિમલા મરચાં માપના જ લીધા છે અને એમાં હું ડુંગળી વધારે પડતી એડ કરીશ. તમારે જો જોઈતું હોય તો શિમલા મરચું તમે વધારે પડતું એડ કરી શકો છો. અને ડુંગળી બી આપણે આ રીતે ઊભી ચીપ્સો સમારી લઈશું. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ શાક તમને બહુ જ મજા આવે છે. તમે જો કે અત્યારે કેરીની સિઝન છે, કેરીના રસ જોડે બી આ શાક ખાવું હશે તો બી તમને બહુ જ ભાવશે. અને એટલું કશું જ શાક નહીં હોય લીલું, એટલું ખાવું છે રોટલી જોડે, પરાઠા જોડે, તો બી તમને બેસ્ટ લાગશે. ચોક્કસથી એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો. ચલો આપણે પહેલાં એને ડુંગળીને સમારી લઈશું ઊભી. ચલો ફ્રેન્ડ, તો મેં શિમલા મરચ અને ડુંગળી બંને લઈ લીધું છે. હવે પહેલાં આપણે એમાં ડ્રાય મસાલા કરી લઈશું. એમાં સૌ પ્રથમ જશે ધાણા જીરું. તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું, એવું કોઈ જરૂરી નથી કે વધારે ઓછું. એમાં જશે ટેસ્ટ અનુસાર મીઠું, થોડો ગરમ મસાલો જશે અને 2 ચમચી જશે મરચું, કારણ કે શિમલા મરચું સ્પાઇસી નથી હોતું, મોળું જ હોય છે. અને 1 ચમચી જશે હળદર. આપણે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને એને 5 મિનિટ રહેવા દઈશું. શિમલા મરચાંને અને ડુંગળીને વ્યવસ્થિત બધા મસાલા કોટ થઈ જાય એ રીતે કરી લઈશું. ઓકે ફ્રેન્ડ, હવે મેં લીધું છે 1 ચમચી ચવાણું. એની જગ્યાએ જો તમારે ચવાણું ના લેવું હોય અને તમારી જોડે ચણાનો લોટ હોય તો એ બી લઈ શકો છો. અને એ બી ના લેવો હોય ફ્રેન્ડ તો વાંધો નહીં, ઓપ્શન છે, પણ આ તો આનો ટેસ્ટ સારો લાગે છે. તો પહેલાં હું 1 ચમચી ચવાણાને અને થોડા લીધા છે મેં શિંગદાણા તો આપણે વઘારમાં એડ કરીશું. એટલે પહેલાં આપણે એને અધકચરા પીસી લઈશું. એ બી 1 ચમચી જેટલા. તમારા ટેસ્ટ અનુસાર તમે એડ કરી શકો છો. તમને વધારે શિંગદાણાનો ટેસ્ટ ભાવતો હોય તો તમારે વધારે લઈ લેવાનું, ઓછો ભાવતો તો ઓછા લેવાનું. મેં એને ચાલુ બંધ કરી અને પીસી લીધું છે. જો તમારે એમાં તમને ટેસ્ટ શિંગદાણાનો ના ભાવતો અને આમાં એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. અને 1 જ ચમચી જેટલું છે ચવાણું બી 1 ચમચી જેટલું ફૂલ નથી, એમાં થોડી સેવ એડ કરેલી છે મેં રતલામી. મેં ઘરે બનાવી હતી ને એ જ. જો આ રીતનો 1 ચમચી ભૂકો થઈ ગયો છે. એ જ હશે આપણે આમાં ચવાણાનો ભૂકો આપણે એડ કરીશું. આપણે જે મસાલા એડ કરી રાખ્યા ને જે એમાં શિમલા મરચુંને છે એમાં એડ કરીશું એ ભૂકો. આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ. એ ના લેવું હોય તમારે તો તમે આની જગ્યાએ 1 અડધી ચમચી કે ચમચી ચણાનો લોટ બી લઈ શકો છો. તો ચલો આપણે પહેલાં એને વઘારી લઈશું. એના માટે મેં તમને કીધું એ રીતે ટેસ્ટ અનુસાર તેલ મૂકવાનું. અમુક શાકમાં બહુ જ તેલ હોય છે, પણ એવું જરૂરી નથી હોય કે આપણે બી એટલું જ તેલ મૂકવું. તો તમને જે રીતે અનુકૂળ એ રીતે તેલ તમને ભાવવું જોઈએ, તમને ટેસ્ટ આવવો જોઈએ. તેલ ને મસાલા વસ્તુ કેવી છે કે તમને પ્રોપર એ વસ્તુ તમે કરો છો તો
તો તમે એને એન્જોય કરી શકો એ રીતની હોય છે. કોઈ બી આપણને રેસીપીમાં બતાવે કે ભાઈ આટલું તેલ મૂકી દેવાનું, પણ તમને જો એ વસ્તુ ના ભાવતી હોય તો તમે એ ઓછી કરી બી શકો છો ક્વોન્ટિટી. હવે એમાં જશે આપણું અડધી ચમચી જેટલું જીરું, અને જેને જીરું તો એડ કરવાનું જ છે, પણ જેને હિંગનો ટેસ્ટ ભાવતો હોય એ હિંગનો ટેસ્ટ એડ કરી શકે છે. અને હિંગ ના નાખવી હોય તો એની જગ્યાએ તમે 2 થી 3 કળી લસણની સમારીને એડ કરી શકો છો. તો આની જગ્યાએ લસણની કળી ઊભી સમાર લઈશ, જે રીતે આપણે ડુંગળી અને શિમલા મરચાં સમાર્યા છે એ રીતે. વાટીને એડ નહીં કરીએ. આનો ટેસ્ટ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે. ચડે એટલે ક્રન્ચી પણ એક આવશે. આની પેસ્ટની જરૂર કંઈ જ નથી લસણની. એટલે હિંગ ના એડ કરતા હોય તો તમારે લસણ એડ કરી લેવાનું, અને બંને વસ્તુ કરશો તો એ કંઈ વાંધો નથી. હવે હું એડ કરી દઈશ અંદર જે મેં સિંગદાણાનો ભૂકો કર્યો તો 1 ચમચીનો એ એડ કરી દઈશ. હવે એને હું પહેલાં થોડું તેલમાં સસડાઈ લઈશ કે એની બંનેની સ્મેલ મને મળી રહે બરાબર. મેં જે લસણ નાખ્યું એની બી અને સિંગદાણાની. એના પછી આપણે એડ કરીશું આપણે જે શિમલા મરચાંમાં અને ડુંગળીમાં જે મસાલા કોટ કર્યા છે એ પછી એડ થશે. અને એને ધીમા તાપે પછી આપણે 10 થી 5 મિનિટ એને ચડવા દઈશું. એમ લાગે કે આપણે પ્રોપર આપણું શાક ચડી જવા આવ્યું છે. એના પછી આપણે બીજી જે વસ્તુ એડ કરવાની છે એમાં એડ કરીશું. ચલો, તો સ્મેલ મને બહુ જ મસ્ત આવવા લાગી છે. જે મેં સિંગદાણા અને લસણ એડ કર્યું. હવે હું એડ કરી દઈશ એમાં મારું સમારેલું શિમલા મરચું અને ડુંગળી, અને મસ્ત હું એને ચડવા દઈશ. આમાં બને ત્યાં સુધી પાણી એડ નહીં કરવું. ઉપર થાળીમાં તમે પાણી મૂકીને ચડવી શકો, તો બી બેસ્ટ છે. અને કે ના સ્ટીલની છે અને દાજી જશે તો તમે સહેજ પાણી એડ કરીને બી આ વસ્તુ ચડવી શકો છો. પણ પ્રોપર જ્યારે આપણે થઈ જવા આવે ત્યારે આપણે પાણીનું બેસ એમાંથી બાળી લઈશું. ઓકે, તો આમાં હું એક થાળી મોટી ઢાંકી અને એને મસ્ત પ્રોપર રીતે ચડવા દઈશ. ચલો ફ્રેન્ડ, તો આપણે દેખી લઈએ. વાવ, મસ્ત સ્મેલ બી બહુ જ મસ્ત આવી છે અને ચડી બી બહુ જ મસ્ત થઈ ગયું છે. દેખાય છે ને? વચ્ચે વચ્ચે થોડું હલાવતું રહેવું પડશે તમારે, કારણ કે સિંગદાણા અને સ્ટીલનું છે ને એટલે નોનસ્ટિક હોય તો વાંધો ના. હવે આટલું ચડી ગયું છે. હવે આપણે 3 વખત ગેસ બંધ કરી દઈશું, કારણ કે આપણે અંદર દહીં એડ કરવાનું. ગરમમાં દહીં એડ કરીએ ને તો તમને ખબર હશે કે ફાટી જાય છે. એટલે દહીંના ભાગના મસાલા તમારે આમાં દહીંમાં જ એડ કરી દેવાના. જો વધારે પડતા કરવા હોય તો, ના કરવા હોય તો ઓપ્શન છે. થોડું આપણે એમાં મરચું નાખીશું અને થોડુંક જ મીઠું નાખીશું. બીજું કશું જ આમાં નહીં જાય. અને થોડું ધાણા જીરું એડ કરીશું અને થોડી જશે અંદર કોથમીર. આટલી વસ્તુ આપણે અંદર એડ કરીશું. એને એવું હોય તો ગેસ બંધ કરી દીધો છે અને ટેમ્પરેચર થોડું પેલું થઈ ગયું છે. તો આપણે હવે નાખી જઈશું ને એને હલાવી જઈશું અને પછી આપણે ગેસ ચાલુ કરીશું. અને એને મિક્સ કર્યા પછી આપણે 5 મિનિટ એને મસ્ત ચડવા દઈશું. કારણ કે આમાં દહીંમાંથી બી દહીં ચડશે એટલે એનું ઘીનું કે જે બી આપણે ઘરે બનાવેલું દહીં હોય એટલે એ ચડે ને એટલે ફ્રેન્ડ બહુ જ એનું કલર બી સારો આવે અને એમાંથી બી ઘી કે માખણનું જે પ્રમાણ હોય એ મસ્ત છૂટવું પડે. મસ્ત મેં એને એડ કરી દીધું છે. દહીં તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરી લે. હવે આપણે એનો ગેસ ચાલુ કરીશું અને મસ્ત એને ચડવા દઈશું જ્યાં સુધી આપણું ઘી કે તેલ આપણને છૂટું પડતું ના દેખાય ત્યાં સુધી. મને થોડું દહીંનું પ્રમાણ વધારે જોઈતું હતું તો મેં દહીંનું પ્રમાણ થોડું વધારે એડ કર્યું છે ને આ રીતે. હવે હું એને મસ્ત ધીમા તાપે ચડવા દઈશ. ટ્રાય કરીશ કે મારું દહીં ફાટે નહીં. અને એમાંથી મને જે તેલનો કે ઘી અંદર તેલ એડ કરીશું પહેલાં એનો, અને પ્રોપર દહીંનો જે આપણે અંદર માખણનો ભાગ કે ઘીનો ભાગ જે હોય એ છૂટો પડીને બધું એકરસ થઈ જાય. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ સબ્જી. પણ આ તમારે કરવામાં ધ્યાન આપવાનું કે ભાઈ પ્રોપર રીતે એનું ધ્યાન રાખવાનું. સ્ટીલનું હોય તો નોનસ્ટિક કે તમે કુકરમાં એડ ચડવશો તો બહુ ધ્યાન નહીં રાખવું પડે. પણ જે સબ્જી ખુલ્લી તાંસળામાં કરવાની જે મજા આવે ને સ્ટીલના વાસણ ફ્રેન્ડ એ બીજે કશે આવતી નથી. હું તમને બતાવું છું. હવે દહીંમાંથી કેવું દેખાય છે તેલ કે ઘી જે આપણે, પણ એને તમારે હલાવી જવાનું તો દહીં ફાટી ના જાય. હવે જો કે નહીં જ ફાટે પણ તો બી અત્યારે દહીંનો કોઈ ભરોસો થાય નહીં. તો આ રીતે આપણે એને મસ્ત હલાવી જઈશું અને દહીંને પ્રોપર રીતે સબ્જીમાં ચડવા દઈશું. તો આપણી સબ્જી બનીને
તૈયાર થશે. નહીં ડુંગળી દેખાય, નહીં શિમલા મરચાં. જે છોકરાઓને તમે પછી આના જોડે ગરમા ગરમ મસ્ત રોટલી ઉતારી આપો, ભાખરી હોય ફ્રેન્ડ, જે ખાવાની મજા આવે. એકવાર તમે આ રીતે આ સબ્જી ટ્રાય ચોક્કસથી કરજો. બાય ફ્રેન્ડ, એન્જોય.